અમદાવાદ ગાંધીનગર એટલે કે હરિમય પ્રદેશ નરોડા વિભાગ એનો આ યુવા પર્વ ગુરુહરિ પ્રભુ સ્વામીજીના આપણે આશીર્વાદ લેવાના છે. પણ એ પહેલા આપણે જે સત્સંગ કરીએ છીએ અને આજે જે સત્સંગમાં જે પહેલી વાર આવ્યા છે, અત્યારના હડાહડ કળિયુગની અંદર અત્યારનો જે કરંટ સિનારીઓ છે, જે પરિસ્થિતિ છે સમાજની, એ પરિસ્થિતિમાં સત્સંગ કેટલો કામ કરે છે, સત્સંગ કેટલો જરૂરી છે, એ ટ્રુ સ્ટોરી, બેઝડ ઓન ટ્રુ સ્ટોરી, જે જીવનના સાચા પ્રસંગો એને આધારિત એક પ્રેઝન્ટેશન પાવર ઓફ સત્સંગ ઉપર આપણે આજે થોડી વાર નિહાળીશું. સત્સંગનો પાવર કેટલો છે, સત્સંગનો પ્રતાપ કેટલો છે, સત્સંગની તાકાત કેટલી છે, સત્સંગ કેટલું આપણા જીવનમાં કામ કરે છે, સત્સંગ કેટલું આપણને સુખ આપે છે, સત્સંગ કેટલું આપણા જીવનમાંથી દુઃખ દૂર કરે છે, એ માટેનું આ પ્રેઝન્ટેશન આપણે નિહાળીએ. પણ સૌ પહેલાં આપણે એ વિચારીએ કે વોટ ઇઝ સત્સંગ, સત્સંગની ડેફિનેશન શું છે. આમ તો આપણને બધાને ખ્યાલ છે, પણ આપણે એની બેઝિક ડેફિનેશન સમજીએ. સત્સંગ એટલે સત્યનો સત્સંગ, સત એટલે સત્ય, સારું, એનો જે સંગ કરવો એનું નામ સત્સંગ. સારા મિત્રો, સત્સંગીઓ સાથેની દોસ્તી, એનો સમાગમ એ સત્સંગ છે. સત્સંગનો બીજો અર્થ આવો બી થાય છે કે સંતોનો અથવા સત્પુરુષનો સંગ, જે ભગવાન ધારક સંત છે, જે ભગવાનના સાચા સંત છે, જેની અંદર એને ભગવાન કામ કરે છે, એવા જે સંત આજે આપણી સામે ગુરુહરિ પ્રભુ સ્વામીજી પ્રત્યક્ષ બિરાજમાન છે, એવા જે સંતોનો સંગ કરીએ એ સત્સંગ કહેવાય. સત્સંગનો બીજો અર્થ સત્સંગ સભાનો લાભ લેવો. જે અઠવાડિક સભા થતી હોય કે જે જગ્યાએ નિયમિત સત્સંગ સભા થતી હોય એ સભાનો લાભ લેવો, એનું નામ સત્સંગ. સત્સંગનો બીજો અર્થ, સત્સંગ એટલે મોટા સંત કહે તેમ કરવું. જે ભગવાન ધારક સંત છે, જે ભગવાનના સાચા સંત છે, એ કે એની આજ્ઞા પ્રમાણે વર્તવું, એનું નામ સત્સંગ. આ આપણે એક સત્સંગની બેઝિક ડેફિનેશન સમજ્યા. પણ હવે પ્રશ્ન એ છે કે સત્સંગ શા માટે કરવો જોઈએ? શું સત્સંગ જરૂરી છે? સારી જોબ હોય, સારું પેકેજ હોય, સારી ઇન્કમ હોય, અથવા સારો બિઝનેસ હોય, સારું ઘર છે, સારી ગાડી છે, બધી જ વ્યવસ્થા છે, તો એને શું સત્સંગની જરૂર છે ખરી? શા માટે સત્સંગ કરવો જોઈએ? તો એની આપણે વાત કરીએ. અત્યારે રિયલ સ્ટેટિસ્ટિક્સ બધા જે છે અત્યારના, એની આપણે પહેલાં વિચારીએ કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ કેવી છે. પહેલી વાત કરીએ તો અત્યારે ડે બાય ડે સ્ટ્રેસ લેવલ કેટલું વધતું જાય છે. તો અત્યારે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની અંદર 74% સ્ટુડન્ટ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. એને અભ્યાસનું, એક્ઝામનું, પ્રિપરેશનનું ઘણી પ્રકારનું સ્ટ્રેસ રહેશે. 64% એમ્પ્લોય છે કે જે લોકો જે અત્યારે 21 થી 30 ઉંમર, 21 થી 30ની વચ્ચેના 64% એવા એમ્પ્લોય છે કે જેને વર્ક પ્લેસ ઉપર, પોતાની ઓફિસમાં, જોબ પર ખૂબ જ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. આગળ વાત કરીએ મેન્ટલ હેલ્થ. જે અત્યારે મેન્ટલ હેલ્થમાં મેઇન આપણે ઇનસિક્યુરિટી અને ફિયર ઓફ ફેલર. અત્યારે 14% ઇન્ડિયાની અંદર 14% એવા છે કે જે લોકોને મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ થઈ ગયેલો છે. 38% જેનજી જે છે 1998 પછીના જે બધા જનરેશન છે, એ બધાને ફિયર ઓફ ફેલર 38% અનુભવી રહ્યા છે. આ અત્યારની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિનું નિવારણ આટલી બધી ટેકનોલોજી છે, કે આટલું બધું મેડિકલ સાયન્સ છે, કે આટલી બધી થેરાપી છે, આટલા બધા એજ્યુકેટેડ પીપલ છે, છતાં પણ આનું સોલ્યુશન આવવું જોઈએ અથવા પર્સન્ટેજ ઘટવા જોઈએ, પણ ડે બાય ડે વધતા જાય છે. તો એનો કોઈ રસ્તો છે ખરો? એડિક્શનની વાત કરી. પહેલાં પરંપરાગત એડિક્શન એટલે કે તમાકુ હોય, આલ્કોહોલ હોય, ડ્રગ્સ હોય, એની વાત કરીએ તો અત્યારે ઇન્ડિયાની અંદર 14.6% લોકો એ આલ્કોહોલ પીવે છે. 23 મિલિયન, ઇન્ડિયાની અંદર 23 મિલિયન, 2,30,30,00,000 લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ છે. આનું રિઝલ્ટ એ આવી રહ્યું છે કે દર વર્ષે ભારતની અંદર તમાકુને લઈને 14 લાખ લોકોના મૃત્યુ થાય છે. આલ્કોહોલને લઈને 30 લાખ લોકોના મૃત્યુ થાય છે. ડ્રગ્સને લઈને 20,000નો આંકડો. આ પણ આંકડો ડે બાય ડે ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. એનું સોલ્યુશન શું છે? એથી આગળનું નવું એડિક્શન જે છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થયું છે, એ છે ડિજિટલ એડિક્શન, એટલે કે મોબાઈલનું એડિક્શન. દરરોજ ગુરુહરિ પાસે
એવી ખાનગી આવે છે, એવા પ્રશ્નો આવે છે કે મોબાઈલ એનું અભ્યાસ બગાડે છે, એનું લાઈફ બગાડે છે, કરિયર બગાડે છે. અત્યારે 44% ભારતના જે ટીનેજર્સ છે, 13 થી 19 વર્ષ વચ્ચેના દીકરાઓ, એ લોકોને મોબાઈલનું, સ્માર્ટફોનનું એડિક્શન થયું છે, છૂટી શકતું નથી. 73% એમાંના એવા છે કે જે લોકો અત્યારે ડિજિટલ સ્લેવ બન્યા છે, જે લોકો દિવસમાં રોજ મિનિમમ 7 કલાક સ્ક્રીન ટાઈમ કાઢે છે, મોબાઈલ પાછળ કાઢે છે, જેને લઈને એનો અભ્યાસ બગડે છે. અને આની હેલ્થ ઉપર પણ એવી અસર થાય છે. રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું કે એક 10 વર્ષની છોકરી પરદેશમાં, એને રોજ આખો દિવસ, ઓલમોસ્ટ આખો દિવસ મોબાઈલ વાપર્યા કરે, અને એને લઈને બ્રેઇન ઉપર એવી અસર થઈ કે એને ટ્યુમર થઈ ગયું, અને થોડા દિવસમાં એ મરી ગઈ. ડૉક્ટરે કીધું કે આનું જે ટ્યુમર થયું એનું કારણ ટુ મચ યુઝેસ ઓફ મોબાઈલ. તો મોબાઈલને લઈને આપણા મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ ઉપર કેટલી બધી અસર થાય છે, એવી અત્યારની આ બધી પરિસ્થિતિ છે. એંગરની વાત કરીએ કે શોર્ટ ટેમ્પરની વાત કરીએ, ગુસ્સો, તો અત્યારે 64%, 14 થી 21 વર્ષના 64% યુવકો એવા છે કે વિદ્યાર્થી એવા છે કે જેને ગુસ્સો આવે છે ને ગુસ્સો કંટ્રોલ નથી કરી શકતા. એ પણ પર્સન્ટેજ આગલા વર્ષો કરતાં વધી ગયો છે. તો આનું કોઈ સોલ્યુશન છે ખરું? એથી આગળ વિચાર કરીએ કે લેક ઓફ ફેમિલી બોન્ડિંગ, પરિવારની અંદર જે આત્મીયતા હોય, જે કનેક્ટિવિટી હોય, એ ડે બાય ડે ઘટતી જાય છે. ભારતની અંદર અત્યારે 1.5 કરોડ લોકો એવા છે કે જેની સાથે એના દીકરા દીકરી નથી રહેતા, કાં એકલા રહેશે અને કાં એમની ઘરવાળા સાથે, ટૂંકમાં એ 2 જણા રહેશે પણ એમના દીકરા કે દીકરી એની સાથે નથી રહેતા. 25% યુવકો એવા છે અત્યારે કે આટલું બધું ટેકનોલોજી વધી ગઈ છે, બધા એમ કહેતા કે મારા આટલા ફોલોઅર્સ છે, મને આટલા બધા મારા સબસ્ક્રાઈબર છે, બધું જ કહે છે. પણ 25% એવા છે કે જે અત્યારે ભારતની અંદર પણ લોનલીનેસ ફીલ કરી રહ્યા છે, એકલવાયુ એવું ફીલ કરી રહ્યા છે. એથી આગળનો પ્રોબ્લેમ વિચારી ઓવર થિંકિંગ, નેગેટિવ થિંકિંગ. એવું કહેવાય છે કે આપણને દરરોજ 60,000 નાના મોટા વિચારો આવે છે, પણ પરિસ્થિતિ એવી છે, સર્વે એવો છે કે એમાંથી 75% થોટ્સ બધા આપણા નેગેટિવ છે. તો એ નેગેટિવ વિચારોને પોઝિટિવ કેવી રીતે કરવા, અથવા નેગેટિવ વિચારોને બાયપાસ કેવી રીતે કરવા, એનું કોઈ સોલ્યુશન છે તો નથી. એથી આગળ વિચારીએ તો રિલેશનશિપ પ્રોબ્લેમ્સ. અત્યારે એબાઉટ 55% ઓફ બ્રેકઅપ ગ્લોબલી વિચાર કરીએ કે કોમ્યુનિકેશન પ્રોબ્લેમને હિસાબે 55% બ્રેકઅપ થઈ ગયું છે. અને ડિવોર્સ પણ અત્યારે 30 to 40% જેટલું થઈ ગયું છે, અને છેલ્લા 10 વર્ષમાં એટલું વધી ગયું છે. અને હમણાં 2જી તારીખે પણ ગુજરાત સમાચારમાં ન્યૂઝમાં હતું કે અમદાવાદની અંદર અત્યારે પતિ પત્ની એટલે કે કપલ વચ્ચે એટલો બધો સંઘર્ષ અને ઝઘડા વધતા જાય છે. દર વર્ષે 8,000 કેસ છે. છૂટાછેડાના કેસ 10,200 છે. ભરણ પોષણ અને ઘરેલું હિંસાના 10,300 કેસ. આ ખાલી અમદાવાદની વાત છે, ને એ આપણે અમદાવાદમાં રહીએ છીએ. તો આપણે આ બધા પ્રોબ્લેમમાંથી કેવી રીતે મુક્ત થશું, અથવા આવા પ્રોબ્લેમ આપણા જીવનમાં નહીં આવે એની ગેરંટી શું છે? એથી આગળનો પ્રશ્ન છે મની માઇન્ડેડનેસ. તો અત્યારે 77% ઇન્ડિયન એવા છે કે જેને આ મેજર ટેન્શન રહ્યું છે, આ મની રિલેટેડ ટેન્શન, સ્ટ્રેસ એમના અનુભવી રહ્યા છે. આ બધાનું સોલ્યુશન શું છે? આ તો તમને થોડાક લિમિટેડ અને મુખ્ય પ્રોબ્લેમ્સ અત્યારે ગણાવ્યા, બાકી બીજા ઘણી બધી પ્રકારના પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? તો બધી રીતે બધા ટ્રાય કરે છે, ઇવન ગવર્મેન્ટ બી ટ્રાય કરે છે, પણ સોલ્યુશન આવતું નથી. આનું જો કોઈ અલ્ટિમેટ અને જો બેસ્ટ સોલ્યુશન હોય ને તો એ સત્સંગ છે. એટલે આપણે આજે વિચારીએ કે પાવર ઓફ સત્સંગ શું છે, અથવા સત્સંગનો પ્રતાપ કેવો છે, સત્સંગની તાકાત કેવી છે, એ આપણે ટ્રુ સ્ટોરી, રિયલ પ્રસંગો, જેમ હમણાં આપણે પ્રસંગ જે ડ્રામામાં નિહાળ્યો એ રિયલ હતો, એવા આપણે પ્રસંગો દ્વારા ભગવાન સ્વામિનારાયણથી લઈ અને અત્યાર સુધી ગુરુહરિ અત્યારે દેશ વિદેશમાં ખૂબ દાખલો કરી રહ્યા છે, અને કેવું રિઝલ્ટ મળી રહ્યું છે, આગલા જે બધા પ્રશ્નો વિચાર્યા એનું કેવું સોલ્યુશન મળી રહ્યું છે, એના આપણે પ્રસંગો વન બાય વન થોડાક પ્રસંગો વિચારીએ. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક નાજા જોગ્યા હતા, પોતે લાખણકા ગામના હતા, અને પછી ધીમે રહીને પછી એ ભોંયરા ગામમાં રહેતા હતા. પણ એ ગામનો જે દરબાર હતો, જે રાજા હતો વાસુર ખાચર, એ બહુ દ્વેષી હતો, બહુ ક્રૂર હતો, બહુ ઘાતકી હતો. કોઈ પણ વાંક ગુનામાં આવે, ચોરી કે લૂંટફાટ કે કંઈ પણ ગુનો કર્યો હોય, નાનો હોય કે મોટો હોય, બધાને એક જ પનિશમેન્ટ, બધાના હથોડીથી એના ઘૂંટણ ભાંગી નાખે અને કોટડીમાં પૂરી રહે.
અને કોઈ એને દવા કરાવવાની, ડ્રેસિંગ કરાવવાનું કશું જ નહીં. એ કણસે ને એમને એમ મરી જાય. એટલો વિચિત્ર ઘાતકી ક્રૂર હતો. અને એ ગામમાં નાજા જોગ્યા રહેવા આવેલા, અને નાજા જોગ્યા ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા, સત્સંગી હતા. એ ભગવાન સ્વામિનારાયણને ભગવાન કહેતા હતા. અને એ વાસુર ખાચરને ખબર પડી કે આ નાજા જોગ્યા સ્વામિનારાયણને ભગવાન કહેશે. અને પછી વાસુર ખાચરે એને વોર્નિંગ આપી, ધમકી આપી દીધી, થ્રેટનિંગ, કે તારો જો સ્વામિનારાયણ ભગવાન હોય તો કાલ સવાર સુધીમાં અહીંયા હાજર થવો જોઈએ, અને જો નહીં થાય તો તારા ઘૂંટણ ભાંગી નાખીશ. એટલે નાજા જોગ્ય હવે એ વખતે ભગવાન સ્વામિનારાયણ વિસનગરમાં બિરાજમાન હતા, અને આ ભોયરા જસદની નજીક ત્યાં એ હતા. તો કેટલું ડિસ્ટન્સ, તે વખતે કોઈ એવું કંઈ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ભગવાન સ્વામિનારાયણ, તો જેવી ખબર પડી અને જેવું આને પછી તો નાજા જોગ્યા તો પછી શું કરે, એની પાસે કોઈ રસ્તો નહોતો. તે વખતે કોઈ કોમ્યુનિકેશન નહોતું, મોબાઈલ ફોન નહોતો, કોઈ ઇવન લેન્ડલાઇન ફોન બી નહોતો કે ભગવાન સ્વામિનારાયણને સમાચાર આપે કે હવે હું શું કરું. એની પાસે એક જ રસ્તો હતો, અને એ ભજન. આખી રાત પોતાના ઓરડામાં બેસી, પથારીમાં બેસી, અને કારણ કે કાલ તો કદાચ આજની નાઇટ છેલ્લી નાઇટ હતી એના જીવનની કદાચ, એટલે ખૂબ ભજન કરવા લાગ્યા. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ, મેં તમને કહ્યું એમ કે વિસનગરથી મહારાજે એમનું ભજન સાંભળ્યું, તાત્કાલિક નીકળ્યા. ભોગાવો નદી હતી, નદીમાં 2 કાંઠે પૂર વહેતું હતું. મૂળજી બ્રહ્મચારીને તરતા આવડતું નહોતું. મહારાજ કે મને તો તરવાનો ખૂબ અભ્યાસ છે, એટલે હું તો જાઉં છું, તમે પૂર ઉતરે પછી આવજો, પાણી ઉતરે પછી આવજો. ભગવાન સ્વામિનારાયણ તો નીકળી જાય છે, એકલા નીકળી જાય છે. જો ભગવાન સત્સંગ હોય તો ભગવાન આપણી નિરંતર રક્ષા કરે. સત્સંગ હોય તો આપણા જીવનમાંથી સ્ટ્રેસ કાઢે. અત્યારે નાજા જોગ્યની આખી નાઇટ સ્ટ્રેસફુલ નાઇટ હતી, અને પછી ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળે છે. વચમાં વઢવાણમાં પણ એના અમુક ભક્તો રોકે છે. મહારાજ કે ના, અત્યારે મારે નાજા જોગ્ય માટે પહોંચવું પડશે. મહારાજ તાત્કાલિક સવારના અર્લી ઇન ધ મોર્નિંગ ભોયરા ત્યાં પહોંચી જાય છે. અને ત્યાં ગામના પાદર આગળ એક ચારણ મળે છે. એને કહે કે તું જા વાસુર ખાચરને સમાચાર આપ કે સ્વામિનારાયણ હવે આવી ગયા છે. અને આ બાજુ એ સમાચાર આપવા જાય છે, અને આ બાજુ ભગવાન સ્વામિનારાયણ નાજા જોગ્યાની ડેલી ખખડાવે છે. અને ડેલી ખખડાવે છે, ને કોણ, તો કે સ્વામિનારાયણ. તો નાજા જોગ્યા તો વિચારમાં પડી ગયા, સ્વામિનારાયણ. અને જ્યાં ડેલી ખોલીને જોવે છે તો સાક્ષાત મહારાજ આવી ગયા હતા. અને એની આંખમાં એટલા બધા હર્ષના આંસુ આવી જાય છે, એટલા બધા હર્ષનું, કે મારા પ્રભુ મારી રક્ષામાં આવી ગયા. આ સત્સંગનો પ્રતાપ છે. જ્યાં સત્સંગ હોય તો ભગવાન આપણી રક્ષામાં હોય જ. અને પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે આપણે સ્નાન કરી લઈએ. પછી નદીએ સ્નાન કરવા જાય છે. અને મહારાજ અડવાણે પગે, ઉઘાડા પગે આવ્યા હતા. અને પછી મહારાજ સ્નાન કરીને આવીને પછી નાજા જોગ્યાને કહે છે કે નાજા, મારા પગમાં બહુ બધા કાંટા વાગ્યા છે, તો તું મને ચીપ્યું હોય તો કાઢી આપ. અને પછી મહારાજ એના ખોળામાં પગ મૂકે છે. એના પગ પછી એ 1 બાય 1 અસંખ્ય બધા કાંટા વાગ્યા હોય છે એને કાઢે છે. ત્યારે નાજા જોગ્યાની આંખમાં એટલા બધા આંસુ આવી જાય છે કે મારા પ્રભુએ મારા માટે કેટલું બધું સહન કર્યું છે. અને પછી સવારના પછી નહીં ધોઈ પરવારે છે. એક બ્રાહ્મણને બોલાવી બાજરાનો રોટલો અને ભાજી બનાવે છે, મહારાજને જમાડે છે. અને પછી મહારાજ એ વાસુર ખાચર પાસે પહોંચી જાય છે. અને ત્યાં પછી એ વાસુર ખાચરને વાત કરે છે. વાસુર ખાચરને કીધું કે નાજા જોગ્ય કે જો અમારા સ્વામિનારાયણ આવી ગયા. ત્યારે વાસુર ખાચરે કીધું કે હા, મને ચારણે સમાચાર આપ્યા. પછી મહારાજના પગમાં પડી જાય છે. માની લીધું કે આ સ્વામિનારાયણ સાચા, આ ભગવાન સાચા. પછી ભગવાન એને સમજાવે છે. અને ત્યાર પછી મહારાજની માફી માગે છે. એટલે મહારાજ કહે છે કે જેટલાને તે જેલમાં પૂર્યા છે બધાને રજા આપી દે, છૂટા કરી દે. પછી બધા એને છૂટા કરે છે. અને ત્યાર પછી એ સત્સંગી પણ થાય છે. કહેવાનો મતલબ એટલો જ છે કે હળાહળ કળિયુગની અંદર ગમે તેવા પ્રસંગો બનવાના છે જ, પણ આવા પ્રસંગોમાં જો આપણે સત્સંગ કરશું તો ભગવાન કે ભગવાન ધારક સંત આપણી રક્ષામાં પહોંચી જશે. આપણે જે વાત કરીએ એમ કે વ્યસનો આપણને અત્યારે કેટલું બધું દિવસે દિવસે વ્યસન વધતું જાય છે. કુસંગમાં આવી જાય એટલે વ્યસનો આવી જ જાય. જર્મનીની ધરતી પર નિર્દોષભાઈ છે, 2003ની સાલમાં ફર્ધર સ્ટડી માટે જર્મની ગયા. કાસેલ કરીને સિટી છે, એની અંદર એ સ્ટડી કરતા હતા. પણ ત્યાં એમને બધા હોસ્ટેલની અંદર એવા મિત્રો મળ્યા, અને પોતે ઇન્ડિયામાં વડોદરામાં સત્સંગ કરતા હતા થોડો. પણ ત્યાં ગયા પછી કુસંગ આવી ગયો, વાતાવરણ ખરાબ આવી ગયું. એટલે સિગરેટ ચાલુ કરી દીધી, બિયર ચાલુ કરી દીધું, પાર્ટીમાં જવાનું ચાલુ કરી દીધું. કહેતા ટૂંકમાં જ એ કળિયુગમય થઈ ગયા. અને દિવસે દિવસે એમની પરિસ્થિતિ બગડતી ગઈ.
અને પછી બન્યું એવું કે 2004ની સાલમાં 2004માં સ્વામીજી બર્લિન પધારેલા અને બર્લિનમાં યુવા શિબિર રાખી હતી. અને ત્યારે મણિભાઈ સાથે થોડાક સંપર્કમાં હતા. મણિભાઈ બર્લિનમાં રહે, નિર્દોષભાઈ કાસેલમાં રહે. એટલે મણિભાઈ અને તે વખતે નિર્દોષભાઈની જોબ બી છૂટી ગયેલી હતી, જોબ સર્ચ કરતા હતા. પછી મણિભાઈ કીધું કે તમે આવો, અને સ્વામીજીના દર્શન થવાના હતા એટલે એ પછી આવી જાય છે અને ત્યાં શિબિર થાય છે. એ શિબિરનો એ લાભ લે છે, પણ એ બધાથી દૂર રહે છે, પાછળ બેસે, છેલ્લી લાઈનમાં બેસે, કોઈની સાથે કનેક્ટ ના થાય. કારણ કે એને પણ થતું હતું કે હું તો અત્યારે આ કુસંગના રવાડે ચડી ગયેલો છું, મારા જીવનમાં આટલા બધા વ્યસનો છે, સ્વામીજીને હું શું મોઢું દેખાડું. પણ સ્વામીજી એવા કે સ્વામીજી સભા પૂરી થાય તો ચાલતા ચાલતા એ બહાર નીકળવાની જગ્યાએ જ્યાં બેઠા હોય ત્યાં જઈને પૂછે, નિર્દોષ કેમ છો, તને મારી ગોષ્ઠી સમજાણી કે નથી સમજાણી? આમ તેમ બધી ફોર્મલ વાતો કરે, એની સાથે કનેક્ટ થાય સ્વામીજી, જેથી કરીને પેલો પછી ખુલ્લા દિલે વાત કરે. આવું 4 વખત સ્વામીજીએ કર્યું. 4 વખત સભાની અંદર એની પાસે જઈને વાતો કરે. અને પછી એને એમ થયું કે ગુરુપ્રસાદ સ્વામીએ બી કહ્યું કે આપણે ચાલો સ્વામીજીને મળી લઈએ. પણ શરૂઆતમાં હેઝિટેટ થતા હતા, પણ પછી જ્યારે શિબિર પૂરી થઈને પછી એમ થયું કે ચાલો મળી લઉં. અને પછી સ્વામીજીને મળે છે અને સ્વામીજીને બધી વાત કરે છે. ત્યારે સ્વામીજી એને બધું કહે છે કે સ્વામી કે તું શું કરે છે? તો કે હું કાસેલમાં છું, મારી જોબ છૂટી ગઈ છે, આમ તેમ. ત્યારે સ્વામીજી બધી વાત સાંભળ્યા પછી એને 3 નિયમ આપે છે. પહેલી વાત એ સ્વામીજી એ કહે છે કે આપણે હવે નિયમિત સત્સંગ સભા ભરવાની. એને કીધું કે સ્વામી હું તો કાસલમાં છું ને મારી જોબ નથી. સ્વામી કે અમે પ્રાર્થના કરીશું તને જોબ મળી જાય. નિયમિત સભા ભરવાની, મણિભાઈ સાથે દોસ્તી રાખવાની અને કોઈના અભાવ ગુણમાં નહીં પડવાનું. આટલું પાકું રાખજે, જા કે તને મળી જશે નોકરી. અને તમે નહીં માનો, વિધિન અ વીક બર્લિનની અંદર એને જોબ મળી ગઈ અને પછી એ બર્લિનમાં મૂવ થઈ ગયો. આજે મણિભાઈ પછી નેક્સ્ટ સક્રિય કાર્યકર્તા હોય જર્મનીની ધરતી પર, 150 થી 200 યુવકોને લીડ કરી રહ્યા છે એ નિર્દોષભાઈ. તો નિર્દોષભાઈની અંદર આજે ટ્રાન્સફોર્મેશન થયું, કુટેવો કે વ્યસનો છૂટી ગયા અને આજે સરસ નિમિત્ત બની રહ્યા છે. એ સત્સંગનો પ્રતાપ છે, એ પાવર ઓફ સત્સંગ છે. હવે આગળ વાત કરીએ આપણા અમદાવાદના યુવકની. આપણે શૈક્ષણિક જે ઘણા બધા સ્ટુડન્ટ છે, તો સ્ટુડન્ટને અથવા વિદ્યાર્થીને સત્સંગ કેટલો કામ લાગે છે અથવા એમાં કેટલી પ્રગતિ કરાવે છે, હું તમને ફરીથી કહું છું કે જેટલા બી પ્રસંગો આપણે જોઈ રહ્યા છે બધા ટ્રુ સ્ટોરી છે, રિયલ પ્રસંગો છે. અને આ પ્રસંગ છે ઉત્સવભાઈનો. ઉત્સવભાઈ છે એ પોતે અહીંયા હાંસોલમાં જ અમદાવાદમાં રહે છે. પોતે જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે પોતે ભણતા હતા, બીકોમનો અભ્યાસ કરતા હતા, પણ રખડી ખાધેલું, ભણેલા નહીં. અને એને પછી અલગ અલગ સેમિસ્ટરની અંદર લગભગ 17 વિષયની અંદર એને બ્લોક આવ્યા, એટલે 17 વિષયમાં ફેલ થઈ ગયા. પછી અમને મળે છે ત્યારે મેં એમને કીધું કે ભાઈ આપણે જલ્દી આપણું ભણવામાં ધ્યાન આપો અને આપણે બીકોમ કર્યા પછી આપણે માસ્ટર કરવાનું છે, આપણે એમકોમ કે કોઈ પણ MBA કંઈ પણ કરવાનું છે. તો એ કે આ સંતો, એટલે એને મનમાં બોલ્યા કે આ સાધુને ક્યાં ખ્યાલ છે કે મારે 17 વિષયમાં બ્લોક છે, હું બીકોમ થઈ શકું એમ નથી અને આ મને માસ્ટર કરવાની વાત કરે છે. પણ એને પછી સાંભળ્યું, પણ પછી બોલ્યાની રિએક્ટ ના કર્યું, છૂટા પડી ગયા. પછી એને એમ થયું કે હવે હું કોઈ જોબ શોધું, મારે મારા પગભર રહેવું છે, મારા એના ફાધરનો બિઝનેસ છે ભરતભાઈનો, કે મારા બિઝનેસમાં, ફાધરના બિઝનેસમાં નથી જવું, મારે અલગ રીતે કમાવું છે. તો હવે એને તો કોણ નોકરી આપે? જેને બીકોમની અંદર 17 વિષયમાં બ્લોકેજ હોય તો કેવી રીતે આવે? પણ પછી એને એરપોર્ટ નજીક, એટલે એરપોર્ટની અંદર સમાવ એને જોબ મળી અને એ ગ્રાઉન્ડ સ્ટાફમાં હતા. એમ બધું પ્લેનને ડાયરેક્શન આપવાનું કે બધો સામાન ચડાવવાનો કે બધું પેપર વર્ક કરવાનું, એવી બધી નોકરી હતી. 10,000 રૂપિયાનો પગાર હતો. નોકરી કરતા હતા અને એને એમ થયું કે ચાલો મારે કમાણી તો ચાલુ થઈ ગઈ, એનો આનંદ હતો. પણ એને ખબર નહોતી કે આમાં એનું કંઈ ફ્યુચર નથી. પણ એક વખત એનો જન્મદિવસ હતો એટલે એને થયું કે ચાલો હું સ્વામીજીના આશીર્વાદ લેવા માટે જઉં. એ હરિધામ આવે છે, સ્વામીજીના આશીર્વાદ લેવા માટે આવે છે. સ્વામીજીને મળે છે. સ્વામીજી જય સ્વામી કે સ્વામી કે શું નામ? તો કે ઉત્સવ. ક્યાંથી આવો છો? તો કે અમદાવાદ. શું કરો છો? કેટલું ભણ્યા? તો કે બીકોમ. પછી બીકોમનું કીધું એટલે સ્વામી તરત કે આપણે માસ્ટર કરવાનું છે. એટલે એને કીધું સ્વામી માસ્ટર કરવાનું, પણ મારે તો 17 વિષયમાં બ્લોકેજ આવ્યા છે. સ્વામી કે હવે આપણે ભણી લેવાનું. સ્વામી તો એક લાફો માર્યો, એને પ્રેમથી જોરથી લાફો માર્યો, પ્રેમથી પણ જોરથી માર્યો. અને એને એમ થઈ ગયું કે હવે મારે સ્વામીજી નારાજ થયા છે, સ્વામીજીને નથી ગમ્યું. એટલે સ્વામી કીધું કે આપણે ભણવામાં ધ્યાન આપો, બધું સરસ થઈ જશે. એમ કરીને આશીર્વાદ લીધા
અને પછી ઉત્સવભાઈને થોડુંક લાગી આવ્યું અને પછી ભણવાનું શરૂ કર્યું. યુ વોન્ટ બિલીવ, જે વ્યક્તિને 17 બ્લોક આવ્યા હતા, 17 વિષયમાં ફેલ થયો હતો, 3 જ મહિનાની અંદર અલગ અલગ સેમિસ્ટરની એક્ઝામ આવી અને ત્રણ જ મહિનાની અંદર એને 17 બ્લોક ક્લિયર કર્યા અને ત્યાર પછી માસ્ટર્સ કર્યું અને માસ્ટર અને ડિસ્ટિંક્શન માર્ક્સ સાથે પર્સન્ટેજ સાથે પૂરું કર્યું. અને એ માસ્ટર પૂરું કર્યા પછી અત્યારે પોતે બિઝનેસમાં એક બિઝનેસમેન થઈ ગયા છે અને ત્યારે હાસોલની ધરતી પર યુવા પ્રવૃત્તિમાં સરસ નિમિત્ત બની રહ્યા છે. એથી આગળ વાત કરીએ કે સત્સંગનો પ્રતાપ કેટલા બધા એંગલથી કામ લાગે છે. તો આપણે ફિઝિકલ હેલ્થની વાત કરીએ તો શરીરમાં રોગ આવે અને સત્સંગને શું કનેક્શન છે, તો એ સત્સંગ કરવાથી કેવા આશીર્વાદ મળે છે, કેવા અસાધ્ય રોગો મટે છે, એની આપણે વાત કરીએ તો આપણે અહીંયા દહેગામની અંદર ઉત્પલભાઈ છે. તો ઉત્પલભાઈના વાઈફ છે, એમને એવો શરીરની અંદર કંઈક એવી બધી નાની નાની ગાંઠો થાય, ગુમડા થાય, પરુ નીકળે અને પછી એનું ડ્રેસિંગ કરાવે, મટે, પાછું ફરી થાય, એવું 4-5 વખત રિપીટ થયું. એટલે એ લોકો ટેન્શનમાં હતા કે હવે આનું કરવું શું. અને ત્યાર પછી પાછું હોસ્પિટલમાં દેખાડ્યું અને ત્યારે ડૉક્ટરે કીધું કે 4-5 વખત થયું છે એટલે અમને એવું લાગે છે કે કેન્સર હોઈ શકે છે. એટલે આપણે બધા સીટી સ્કેન ને બધા ટેસ્ટ કરાવીએ અને કન્ફર્મ થશે, પણ અમને અત્યારે કેન્સર જેવું લાગી રહ્યું છે. જ્યાં કેન્સરનું નામ આવ્યું એટલે ઉત્પલભાઈ બહુ જ ગભરાઈ ગયા. એ કે મારા વાઈફને જો કેન્સર થશે અને જો એ પછી એનો કંઈક જો ધામમાં જતા રહે તો પછી હું શું કરીશ. એટલે એટલા બધા ગભરાઈ ગયા. પણ પછી સંજોગોના આધીન એવું થયું કે એક વખત 2021ની સાલ જુલાઈ મહિનો 21-22 જુલાઈ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નિર્ણયનગરની ધરતી પર હતા અને ત્યાં એમને પછી પ્રબોધ સ્વામીજીને એમને કોઈ પર્સનલી સામે પ્રત્યક્ષ કે મુખોમુખ વાત નહીં કરેલી, પણ પ્રબોધ સ્વામીજી દૂરથી એમને દર્શન કર્યા અને 2 હાથ જોડીને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી, ત્યારે સ્વામીજીની હેલ્થનો આપણને ખબર છે કે સ્વામીજી તો એના 5 જ દિવસ પછી સ્વામીજીએ દેહની લીલા સંકેલી. પણ ત્યારે પ્રબોધ સ્વામીજીને એને મનોમન પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી, મારા જીવનમાં મને એવા આશીર્વાદ આપો, હવે પછીનું જે શેષ જીવન છે તમારા ગમતામાં વર્તીશ, તમે જેમ કહેશો એમ કરીશ, પણ પ્લીઝ મારા વાઈફનો રોગ મટી જાય એવા મને આશીર્વાદ આપો. ડાયરેક્ટ નથી કીધું, દૂરથી જ 25-50 ફૂટ ડિસ્ટન્સથી પ્રાર્થના કરી હશે. અને પછી એવી રીતે પ્રાર્થના કરીને પછી ઘરે જાય છે. ઘરે જઈને પછી એ જ્યારે હોસ્પિટલમાં પાછું ચેકઅપ માટે જાય છે ત્યારે ડૉક્ટરે કીધું કે આમાં કાંઈ નથી, નેગેટિવ છે અને હું તમને 3 દિવસની જ ગોળી આપું છું, એ ગોળી લેજો. 3 દિવસ પછી એમને કંઈ થાય નહીં અને જો કદાચ થાય તો પાછા આવજો, ને જો ના થાય તો હવે તમારે ક્યારે આવવાની જરૂર નહીં પડે. એ 3 દિવસની ગોળી લીધી ત્યારથી જે ગુમડા કે જે કંઈ પ્રોબ્લેમ પરુ કે જે થતું હતું એ ત્યાર પછી આજ દિન સુધી ક્યારે થયું નથી. કેન્સરમાંથી કે રોગમાંથી મુક્તિ મળી ગઈ. તો આ એક સત્સંગનો પ્રતાપ છે. સત્સંગ એ કરીને આપણને કેટલું બધું ફિઝિકલી, ફાઇનાન્શિયલી, એકેડેમિકલી, સોશિયલી, સ્પિરિચ્યુઅલી બધી જ રીતે આપણને બેનિફિટ મળે છે. સત્સંગ સભામાં જવું એ કોઈ વેસ્ટ ઓફ ટાઈમ નથી, પણ આપણને કેટલું બધું એનું ફ્રૂટ મળે છે, કેટલો બધો એનો લાભ મળે છે. આજે તો આપણે સત્સંગમાં આવી ગયા, આપણે થોડી વારમાં ગુરુહરિના આશીર્વાદ લઈશું, પણ આપણે આ સત્સંગ નિયમિત કરવો જોઈએ. દર અઠવાડિયે સત્સંગ સભા ભરવી જોઈએ. તો આ બધા આજે ઉત્પલભાઈ છે તો એ નિયમિત સભા ભરતા હતા, પોતે અમરીશ બી છે અને આજે દહેગામની ધરતી પર સરસ નિમિત્ત બની રહ્યા છે. તો પણ એ જો સત્સંગ ના હોત તો કદાચ શું પરિસ્થિતિ હોત એ આપણને અત્યારે જજમેન્ટ આવતું નથી. પણ એથી આગળ વિચાર કરીએ કે અત્યારના યુવકો છે તો યુવકો અને યુવતીઓ, બોયઝ અને ગર્લ્સ બધા ફ્રેન્ડશીપ કરે છે અને પછી જે પરિસ્થિતિઓ અત્યારે સર્જાય છે એ શું થાય છે આપણને બધાને જ ખબર છે, એનું વર્ણન કરવાની જરૂર નથી. પણ એક યુવક સભા ભરતો હતો પણ એ પોતે જોબ કરતો હતો, નદી પારનો યુવક, અને જોબ કરતાં કરતાં એના જ ઓફિસની અંદર બીજી એક છોકરી હતી, એ પણ એની કલીગ, એ જોબ કરતી હતી અને એ સિમિલર એજ હશે એટલે એની સાથે થોડું એને એટ્રેક્શન થયું, એની સાથે બધી વાતચીત થઈ, ઇમોશનલી ધીમે ધીમે અટેચ થવા માંડ્યા. અને પછી થોડા દિવસો પર પછી ખબર પડી કે આ છોકરી તો એનું ઓલરેડી એન્ગેજમેન્ટ થઈ ગયા છે. પણ એ એન્ગેજમેન્ટ થયા હતા પણ છોકરી એવું વાતોમાં વાત કરતાં એવું બોલે, એવું દર્શન કરાવે, એવું કે ભાઈ મને જે છોકરા સાથે મારું પેરેન્ટ્સે નક્કી કર્યું છે એ મને ગમતો નથી.
એટલે આને એમ થઈ ગયું કે ચાલો એ નથી ગમતો તો હું તો ગમી ગયેલો જ છું, એટલે મારી જોડે થઈ જશે બધું. એટલે આવું એટલું બધું ચાલે છે. પછી શું થયું કે દિવસે પછી વાત બી કરીશ સંતોને. એટલે પછી સંતોએ કીધું કે આપણાથી અત્યારે આવું ન થાય, કારણ કે જેનું એન્ગેજમેન્ટ થઈ ગયેલું હોય એની સાથે આપણે એવું પ્રયત્ન નહીં કરવો જોઈએ. આપણે ભગવાન કે છે વિવેકપૂર્ણ જીવન જીવવું જોઈએ. પણ એને એટલો બધો ઇમોશનલી અટેચ થયો હતો કે સંતોની વાત એને બહુ મનાય નહીં, અને એને એની રીતે પછી દિવસે એટલો બધો ઊંડો ખાઈમાં ઉતરી ગયો. અને સમય જતાં એ છોકરી એવું કહી દીધું કે ભાઈ મારા પેરેન્ટ્સ બહુ જ આગ્રહ રાખે છે કે જેની સાથે મારું એન્ગેજમેન્ટ થયું છે એની સાથે જ મારે લગ્ન કરવાના છે, એટલે સોરી હું તારી સાથે નહીં કરી શકું. અને જ્યાં કીધું તો જાણે આખું આભ એની માથે તૂટી પડ્યું હોય. એ એવું કહે કે મારા પગની નીચેથી આમ જમીન સરકી ગઈ. હું એટલો બધો આમ ટેન્શનમાં આવી ગયો કે હવે મારું શું થશે. અને એને છોડી શકે, આપણા ટર્મના કહીએ તો એની પિન ચોંટી ગયેલી બરાબર. એક કક્ષાની પિન ચોંટી ગઈ, એક કક્ષાની પિન ચોંટી ગઈ, અને એટલો બધો ડિપ્રેશનમાં એ જતો રહ્યો. હવે કોઈ આડોડું સ્ટેપ ન લે એવી પરિસ્થિતિ થઈ ગઈ. પણ ફોર્ચ્યુનેટલી સત્સંગ સભા ભરતો હતો, પ્રિશિતભાઈ સાથે દોસ્તી હતી, એટલે પ્રિશિતભાઈની સાથે પછી મળવા આવે છે સંતોને. પછી બધી મને વાત કરે છે બધી, અને એટલો બધો રડે છે, એટલો બધો રડે છે. 5 મિનિટ સુધી તો એને રડ જ કરે, બોલી જ ન શકે. અને કે મારાથી આ નહીં છૂટે, મારાથી હવે નહીં રહેવાય, હું એને નહીં ભૂલી શકું, એમ જ ઘૂંટ્યા કરે. એટલે અત્યારે તમે જો ઇમોશનલી અટેચમેન્ટ કેટલું બધું ખરાબ છે. પ્રીતિ તો ભગવાન અને ભગવાનના સાધુમાં રાખવા જેવી છે, પણ આપણે આવી ભૂલ કરીએ છીએ અને પછી દુઃખી થવાય છે. અને પછી તો કે હવે હું નહીં ભૂલી શકું. એટલે મેં કીધું હવે તો એક જ રસ્તો છે, ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી એના આશીર્વાદ હશે તો જ તું આપણે આશીર્વાદ લેવા માટે જઈએ એવીડી. પછી એવીડી આવે છે, એવીડીમાં પછી ગુરુહરિને સાથે ખાનગી કરે છે. ગુરુહરિને બધી વાત સમજાવે છે, ત્યાં પણ ખૂબ રડે છે. અને ગુરુહરિ સમજાવે છે કે આપણે આવી ભૂલ નહીં કરવાની, આપણે સ્વામીજીના ગમતામાં જીવન જીવી લેવાનું. તો આ ફરી પાછો રડે છે, અને પછી કે પ્રભુશ્રી હું છોડી દઈશ પણ મારાથી નહીં ભૂલાય, હું એને કોઈ સંજોગોમાં ભૂલી શકું, મારી કેપેસિટીની બહાર છે, મારી લિમિટ પૂરી થઈ ગઈ છે, તમે આશીર્વાદ આપશો તો જ હું ભૂલી શકીશ. પણ પછી ગુરુહરિ કહે છે કે તું ભજન કરજે, સ્વામીજીને પ્રાર્થના કર્યા કરજે, એની સાથે કોઈ સંબંધ ના રાખીશ, કોન્ટેક્ટ ના કરીશ, એની સાથે ફોન ના કરીશ, કશું નહીં કર, તો બધું જ સ્વામીજી ભૂલવાડ દેશે. અને થોડાક જ દિવસની અંદર એ ભૂલી જાય છે, અને એટલો બધો હળવો ફૂલ થાય છે. અને આજે નદી પારની ધરતી પર એક સક્રિય કાર્યકર્તા તરીકે સેવા કરી અને હેપી એક જીવન જીવી રહ્યા છે. તો આવા સંજોગોમાં ક્યાં કેવો સત્સંગ કેવો કામ લાગે છે, સંતો અથવા ગુરુહરિ જેવા ના આશીર્વાદ કેટલા કામ લાગે છે. એટલે કહીએ છીએ અમે જે બધાને વાત કરીએ છીએ કે ગુરુહરિ વાત કરે કે સભા ભરો, સભા ભરો, કોઈને સ્વાર્થ નથી. સ્વાર્થ ગુરુહરિને એ છે કે તમે સુખ્યા થાઓ, આપણે બધા સુખ્યા થઈએ એ માટે. બાકી આ સભાની અંદર કદાચ 2000 ભક્તો હોય, 1800 ભક્તો હોય, ની જગ્યાએ કદાચ 180 હોય કે 80 હોય, એમને કોઈ જ ફરક પડવાનો નથી. ફરક આપણને પડવાનો છે. એટલે આપણે બધાએ આ સત્સંગનો કેટલો બધો પાવર છે, સત્સંગ કેટલું બધું કામ કરે છે આપણા જીવનમાં, એની આગળની વાત કરીએ કે રવિભાઈ મહેતા રાજકોટમાં અભ્યાસ કરતો હતો, BA અભ્યાસ કરતો હતો. હવે એ છોકરો ભણવામાં એકદમ સાવ એવરેજ, એને કોઈ દિવસ 55% ઉપર આવેલા નહીં, અને એટલે જ એને BA કરવાનું થયું. ત્યાં દુષ્યંતભાઈ પંડ્યાના એ સંપર્કમાં આવ્યો, એને સભા ચાલુ કરી, અને સભા પછી એને BA કર્યા પછી M.Ed કરવા માટે એ હરિયાણા અંબાલામાં જાય છે, અને ત્યાં એને M.Edમાં ત્યાં એડમિશન મળે છે. મહેનત કરતો હતો, રોજ 8-10 કલાક વાંચતો હતો, પણ અચાનક જ એવું થઈ ગયું કે એને સ્ટ્રેસ ચાલુ થઈ ગયું, નેગેટિવ વિચારો. જો અત્યારે આ હળાહળ કળિયુગમાં ક્યારે નેગેટિવ વિચારોમાં આપણે સ્ટક થઈ જઈશું ખબર નહીં પડે. પછી એને ત્યાં વિચાર એવા આવવા માંડ્યા કે હું પાસ નહીં થઈ શકું, મને કંઈ યાદ રહેતું નથી, અને એ વિચારોનો પ્રેશર એટલું બધું એના મગજ પર આવી ગયું કે ડિપ્રેશનમાં જતો રહ્યો. ઇટ વોઝ 2006. ત્યારે સર્વમંગલ સ્વામી રાજકોટની સેવામાં હતા. એટલે એને પછી તાત્કાલિક ચંદીગઢ ગયો અંબાલાથી, અને ત્યાંથી પછી સર્વમંગલ સ્વામીને ફોન કર્યો, અને સર્વમંગલ સ્વામીને કીધું કે સર્વ સ્વામી મારી એક્ઝામ છે, અને મને એટલું બધું ટેન્શન છે, હું વાંચું છું, મને કંઈ યાદ રહેતું નથી, મને એમ જ થશે કે મને કંઈ આવડતું નથી, મને તમે તાત્કાલિક સ્વામીજી સાથે વાત કરાવો. અને તે વખતે સ્વામીજી નહોતા, અને સ્વામીજી સાથે વાત થઈ શકે એવું નહોતું. સર્વમંગલ સ્વામીએ કીધું કે સ્વામીજી આવે એટલે હું તને કહીશ,
ત્યારે આપણે વાત કરી લઈશું, અત્યારે તું ભજન કર, વાંચવામાં ધ્યાન આપ. પણ એટલો બધો સ્ટ્રેસ અને એટલો બધો ડિપ્રેશનમાં જતો રહ્યો હતો, કારણ કે સ્ટ્રેસ એટલો બધો વધી ગયો એટલે ડિપ્રેશનમાં જતો રહ્યો. અને પછી બન્યું એવું કે એને બીજે દિવસે ખબર પડી કે એની એક્ઝામ થોડી પોસ્ટપોન થઈ છે, 10 દિવસ પછી છે. એટલે એને તો પછી પૂછ્યા વગર તાત્કાલિક નીકળી ગયો અને સર્વમ સાઈને કીધું કે હું આવું છું. અને પછી હરિધામ પહોંચ્યો, ફોન કર્યો કે હું આવું છું. સર્વમંગલ સાંઈ એમની રૂમ 38માં હતા અને કીધું કે તું તાત્કાલિક અહીંયા 38માં આવી જા. અને સંજોગોના આધીને એ જ્યારે 38 નંબરની રૂમમાં જાય છે અને જોગાનો જોગ સ્વામીજી પણ એ રૂમમાં એ દિવસે હોય છે અને એમની રૂમમાં જ આવે છે. અને ત્યાં જ સર્વમંગલ સ્વામી સ્વામીજીને બધી વાત કરે છે કે આ રવિ છે, અંબાલા છે, એમએડનું એક્ઝામ આપી રહ્યો છે, એટલું બધું સ્ટ્રેસ છે, 10 દિવસ પછી એક્ઝામ છે અને એને એક નેગેટિવ વિચારો સતત આવે છે અને મને હું પાસ નહીં થઈ શકું, મને કશું યાદ નથી રહેતું, એવો બધા નેગેટિવ વિચારમાં સ્ટક થઈ ગયો છે, આપ કૃપા કરો. ત્યારે સ્વામીજી બધી વાત સાંભળ્યા પછી એને કે સાંભળ રવિને, કે સાંભળ, ચિંતા ના કરીશ, 10 દિવસ બાકી છે, 1 મિનિટ બગાડતો નહીં, તું મંડી પડજે. અને પછી સ્વામીજી જે આશીર્વાદ આપ્યા એ હું તમે ના બોલી શકીએ, કોઈ સામાન્ય સાધુ ના બોલી શકે. સ્વામીજી આમ એકદમ બોલ્ડલી કહે છે કે ચિંતા ના કરીશ, તું જે વાંચીશ ને એ જ પૂછાશે, જા, ચિંતા ના કરીશ. હવે આપણે વાંચીએ અને પૂછાય એવું થઈ જાય તો કેટલું કામ થઈ જાય. અને પછી એટલો બધો એને ગ્રેટ રિલીફ ફીલ કરે છે, હળવો થઈ ગયો. અને પછી આશીર્વાદ લઈને જાય છે અને પછી પહોંચી જાય છે અને પછી વાંચે છે. અને બન્યું પણ એવું કે એ જે વાંચ્યું, એને જે વાંચ્યું એ જ પૂછાયું. અને અત્યાર સુધીમાં જિંદગીમાં એને બીએડ સુધી 50 થી 55% આવ્યા હતા. એ છોકરાને માસ્ટર ત્યાં કર્યું, જેમાં યાદ નહોતું રહેતું, ફેલ થવો એવો ડર હતો, એમાં એને ફર્સ્ટ ક્લાસ આવી ગયો. અને પછી એને કીધું કે હું જ્યારે રાજકોટ હતો વહેલા, ત્યારે રાજકોટમાં સ્વામીજી આવેલા ને ત્યારે રાજકોટમાં સ્વામીજીએ મને આજ્ઞા કરી હતી કે ધાર્મિક પુસ્તકો વાંચવાના, નિયમિત સભા ભરવાની, આટલું કરજે, જા, નોકરો તને સામેથી ગોતતો આવશે. અને જેવું મેં એમએડ પૂરું કરીને હું રાજકોટ આવું છું તો રાજકોટની એક કોલેજમાં મને સામેથી જ પ્રોફેસરની જોબ મળી ગઈ. અને આજે સાવરકુંડલાની ધરતી પર છે અને ત્યાં 50 યુવકોની ગોવાળી કરે છે. જો એને સ્વામીજી ન મળ્યા હોત અથવા જો એને સત્સંગનો જોગ ન મળ્યો હોત તો કદાચ ક્યાં હોત, શું કરતો હોત, નેવર નો. એટલે આ બધું સ્વામીજી. અને પછી તો એને અમરીશ બી થઈ ગયો અને આજે સરસ જીવન જીવી રહ્યો છે, સ્વધર્મયુક્ત સરસ જીવન જીવી રહ્યો છે. કહેવાનો મતલબ એટલો છે કે આ સત્સંગ, કેટલો બધો સત્સંગનો પાવર છે. આપણે હજુ 1-2 પ્રસંગ જોઈને પછી સેવા પૂરી કરીએ. ભરતભાઈ કરીને કેનેડાની ધરતી પર આપણા એક ભગત છે, અમરીશ છે, કિચન ડિપાર્ટમેન્ટનું સંભાળે છે. પણ એ વર્ષો પહેલાં ભૈરવ ગામના, અને જ્યારે ઇન્ડિયા હતા, કેનેડા જતા પહેલાંના દિવસોમાં જ્યારે સ્ટુડન્ટ હતા, ભણતા હતા, ત્યારે એક છોકરાએ એમની ખૂબ મસ્કરી કરી, ખૂબ એમના બધું બોલ કરતો હતો. અને ભરતભાઈ એટલા બધા ક્રોધી, એટલા બધા શોર્ટ ટેમ્પરવાળા હતા. અને પછી પેલાને લઈ ગયા નદી કિનારે અને પછી ત્યાં એને એક ખાડો કર્યો, બધા 4-5 મિત્રોને બોલાવીને, અને એને ખાડામાં ઉતારી દીધો અને છાતી સુધી એને માટી નાખી દીધી, એટલે પેલો બહાર જ ના આવે. અને પછી એને કીધું કે તું કે હું આવી ભૂલ નહીં કરું ફરી. તો કે સોરી, એને માફી માગી. હું માફી માગું. માફી નહીં, 100 વખત તું સોરી બોલ તો તને કાઢું, અને જો 100 વખત નહીં બોલે તો બાકીની જે રેતી છે નાખી દઈશ ને આખો તને સમાધિ કરી દઈશ. આટલો બધો ગુસ્સાવાળો સ્વભાવ. અને પછી પેલો છોકરો 100 વખત સોરી બોલે છે, સોરી 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 100 ટાઈમ્સ બોલે છે. અને ત્યાર પછી એને બહાર કાઢે છે. એક વખત કૂતરું ભસ્યું તો કૂતરાને તો ઉપર જ મોકલી દીધું. તમે વિચાર કરો, માણસનો કેટલો વિચિત્ર સ્વભાવ હોય છે. આવા સ્વભાવનું ટ્રાન્સફોર્મેશન કોણ કરશે? મેડિકલ સાયન્સ કરશે, કોઈ ટીચર કરશે, કોઈ થેરાપી કરશે, કોઈ ટેકનોલોજી કરશે, એઆઈ કરશે. સત્સંગ સિવાય બીજું કોઈ આપણું આ કામ ન કરી શકે. સંજોગોને આધીન પછી થોડા વર્ષો પછી એમને કેનેડામાં જવાનું થયું. વનમાળી કાકાના દીકરા, એને થયું કે એક વખત સ્વામીજીની સ્પેશિયલ પધરામણી કરાવી, એટલા માટે કે આ ભરત સુધરે, કારણ કે એ પણ ભરતભાઈના સ્વભાવથી કંટાળેલા હતા. અને પછી પધરામણી કરાવી હતી, પણ ભરતને ખબર પડી કે સાધુ મારા ઘરમાં આવે છે, એને કોઈ સત્સંગમાં ઇન્ટરેસ્ટ નહોતો. અને કે હું સૂઈ જાઉં છું અને જો મને ઉઠાડ્યો ને તો પછી જોવા જેવું થઈ જશે. વોર્નિંગ આપી એના પપ્પાને. અને સ્વામીજી પધારે છે અને ખરેખર સૂઈ રહેશે.
અને નથી આવતા, અને વનમાળી કાકા સ્વામીજીને પ્રાર્થના કરે કે સ્વામીજી, આ દીકરાનો સ્વભાવથી અમે થાક્યા છીએ, એટલો બધો ગુસ્સાવાળો છે, પોતાના રીતનું જીવન છે, સાંભળતો નથી, અને એને આવું મને કીધું કે સ્વામીજી આવે મને જ ઉઠાડ્યો ને તો પછી સ્વામી કે આપણે એને કોઈ સ્વામી ઉઠાડું, સ્વામી કે આપણે કોઈ ઉઠાડવાની જરૂર નથી, ચિંતા નહીં કરતા, ભવિષ્યમાં એ મારી બહુ મોટી સેવા કરવાના છે. હવે જે વ્યક્તિ સ્વામીજીને મળવા તૈયાર નથી એ વ્યક્તિ ભવિષ્યમાં મારી બહુ મોટી સેવા કરવાનો છે, કેવી રીતે આશીર્વાદ આપી શકે? પણ એ સામાન્ય સાધુ નહોતા, ભગવાન ધારક સંત હતા, ભગવાન સાંગોપાંગ રાખીને ફરનાર એવા ગુરુહરિ સ્વામીજી. અને સંજોગોના આધીન પછી ધીમે 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 એને સત્સંગનો આવવાનું, પહેલાં ઇરેગ્યુલર, પછી રેગ્યુલર થયા, અને ત્યાર પછી એકદમ રેગ્યુલર સત્સંગ કરતા થઈ ગયા. અને અત્યારે ત્યાં મંદિરમાં કિચન ડિપાર્ટમેન્ટના હેડ છે, અને અત્યારે અદ્ભુત સર્વોપરી ભરતભાઈ, આ ભરતભાઈ નિમિત્ત બની રહ્યા છે. અને એ ભરતભાઈનો સ્વભાવ કેવો હતો અને હવે કેવો થયો, એ સત્સંગ પછીનો સ્વભાવ કેવો થયો એ તમને વાત કરું. એક વખત રસોઈ લઈને જતા હશે અને કોઈના ચપ્પલ પડ્યા હશે, અને એ પાસે દાળના 2-3 ટીપા પડ્યા, તો એને દાળની ડોલ બાજુ મૂકી, પોતાનો નવો હેન્ડ કરચીફ લઈ અને પેલાના ચપ્પલ લૂછી કાઢ્યા અને મનોમન સોરી બોલ્યા. એથી આગળ એક વખત નાયગ્રા ફોલ્સ પર શિબિર હતી, અને શિબિરમાં એમને રસોઈ લઈ જવાની સેવા હતી, અને સંજોગોનાથી થોડું મોડું થયું, અને સ્વામીજી પછી એને ટકોર કરી કે ભરત, કોઈ દિવસ આપણે ભક્તોને જમાડવામાં મોડું ન થવું જોઈએ. ત્યારથી એને નક્કી કર્યું કે હવે પછી હું ક્યારેય, બધા જ હરિભક્તો જમી લેશે ને પછી છેલ્લે હું જમીશ, અને એ નિયમ આજે પણ પાળે છે. તો આ કક્ષાનું નિર્માણીપણું, આ કક્ષાનું દાસત્વ, અત્યારે આ કક્ષાનો સ્વભાવનું પરિવર્તન એ સત્સંગ સિવાય શક્ય જ નથી. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવો સત્સંગનો જોગ મળ્યો છે. સત્સંગ છે અત્યારના જે પ્રોબ્લેમ્સ આવ્યા આપણે સાંભળ્યા હરિભક્તોના, યુવકોના, અને જે સોલ્યુશન મળ્યું એ સત્સંગ એ બીજે ક્યાંય નહીં મળે. એક શિવમ કરીને છોકરો છે કેનેડાની ધરતી પર. હવે એ છોકરો કેનેડા ગયો, બધા આપણા દીકરાઓ સાથે રહેતો હતો, અને સંજોગોના આધીન એવું થયું કે એના મધર ઇન્ડિયામાં, અને કોઈ જગ્યાએ કંઈ પડી ગયા વ્યવસ્થિત, અને એને સમાચાર મળ્યા. સામાન્ય ઘરનો છોકરો, એટલો પૈસાવાળો નહીં, ગરીબ, અને એ છોકરાને પછી સમાચાર મળ્યા એટલે પછી તો એમને ત્યારે હેમલભાઈ, જે જગદીશ કાકાના દીકરા હેમલભાઈ, કારણ કે આ નોર્થ યોર્કનો એ દીકરો, એટલે પછી હેમલભાઈ ત્યાંના લીડર, ત્યાંની સેવા કરતા હતા. અને પછી એ હેમલભાઈને પછી એને બધી વાત કરે છે, આપણે સ્વામીજી જોડે વાત કરાવીશું, પ્રભુ સાંઈ જોડે વાત કરાવીશું, ચિંતા ના કરતો. પછી સુરત સ્વામી જોડે વાત કરાવે છે, સુરત સ્વામી ગુરુહરિ સાથે ફોન પર વાત કરાવે છે. અને પછી બને છે એવું કે એટલા બધા એના મધર સિરિયસ હોય છે, અને પછી એમનું એ ધામમાં બી જતા રહે છે. હવે જો તમે જો વિચાર કરો કે આ સત્સંગ છે, તો સત્સંગને લઈને જે આત્મીયતા છે, એવી આત્મીયતા આખું સેમ બ્લડ હોય ને તો પણ એ આત્મીયતાનું દર્શન અત્યારે કળિયુગમાં નથી થતું. અને સત્સંગમાં કેવી આત્મીયતાનું દર્શન થાય છે, આ સત્સંગનો કેવો પ્રતાપ છે. તો બંનેને કોઈ એવો કોઈ સંબંધ નહોતો, કોઈ રિલેશન નહોતો, કોઈ સગા નહોતા, પણ સત્સંગનો સંબંધ હતો. તો એ હેમલભાઈએ પછી ખબર પડી કે એના મધર ધામમાં ગયા, એટલે એને કહે છે કે મધર થોડાક સિરિયસ છે, સુરત સાંઈ કેવડાવ્યું કે એને ઇન્ડિયા મોકલી દો. હવે એની પાસે એવી કોઈ ફાઇનાન્શિયલ કન્ડિશન નહોતી, પણ હેમલભાઈએ જ એની ટિકિટ કરાવી આપી કેનેડા ટુ ઇન્ડિયાની, અને એને કીધું કે તું અત્યારે પહોંચી જા, તારા મધરને તારે જવું પડે એવું છે, જા. અને પછી બીજો એક છોકરો હતો, એનું નામ દીપ હતું. હવે એ છોકરાઓ પણ બધા તમે જુઓ દીકરાઓની આત્મીયતા કેવી છે. આ પિક્ચર તમે જુઓ છે, એમાં પેલી બાજુ એ દીપ છે, બીજી બાજુ હેમલભાઈ છે. પેલા દીકરાએ છે ને, તો એને પેલો બેસી ગયો, પ્લેનમાં બેસી ગયો, પછી ફોન કર્યો કે તારા જે હેન્ડબેગ છે એની અંદર વોલેટ છે, અને એની અંદર એક કાર્ડ મૂક્યું છે, એનો આ પાસવર્ડ છે, ત્યારે જ્યારે જેટલો ઉપયોગ કરવો એટલો કરી લે છે. વિચાર કરીએ. અને ત્યાર પછી ઇન્ડિયા આવે છે, અને ઇન્ડિયા આવ્યા પછી એને ખબર પડે છે કે મધર ધામમાં ગયા છે. એ બધી વિધિ પતાવે છે. હજુ સુધી એને પ્રબોધ સ્વામીજીના પ્રત્યક્ષ દર્શન કર્યા નથી. અને ત્યાર પછી સુરત સાંઈ કીધું કે આપણે એવીડી આશીર્વાદ દેવા આવી જવાનું. અને પછી જ્યારે આવે છે ત્યારે એને એમ વિચાર આવે છે કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી તો મને ઓળખતા નથી, અને મારા ઘરમાં જે પ્રસંગ બન્યો છે એમને ખબર નથી, મને ઓળખશે કે નહીં ઓળખે, ખબર પડશે કે નહીં પડે, એવા વિચારમાં હતા. અને જ્યારે એ અંદર એવીડીની ધરતી પર આવે છે ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સામેથી જ બોલી ગયા કે મમ્મીને મહારાજે અક્ષરધામમાં ગોદમાં બેસાડી દીધા છે. કઈ રીતે આ કહી શકીએ આપણે? કઈ રીતે કહી શકીએ?
તો પછી તો એને તો એટલો બધો સાક્ષી ભેદાઈ ગયો અને ત્યારથી પછી નિયમિત સત્સંગ કરતો થઈ ગયો અને આજે સરસ એ સત્સંગ કરે છે અને શોભાડે છે. પણ એ જો શિવમભાઈને, જો હેમલભાઈ જેવા કે દીપભાઈ જેવા કે હરિપ્રબોધમ પરિવાર જેવા જો કાર્યકર્તાઓ કે મુક્તોનો જો યોગ ન થયો હોત તો એની શું પરિસ્થિતિ હોત એ આપણે થોડું ગેસ કરી શકીએ એમ છીએ. તો વિશેષ કોઈ વાતો ન કરતા આપણે હવે સમય ઘણો થઈ ગયો. આજે ગુરુહરિના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી છે, આશીર્વાદ એવું છે કે આ પ્રેઝન્ટેશન નિહાળ્યા પછી, આ ડ્રામા નિહાળ્યા પછી, આ બધી વાતો સાંભળ્યા પછી અમને હવે મને કેવું છે કે સત્સંગ અનિવાર્ય છે ને છે જ, પણ સમહાવ અમે લોકો કદાચ અમારું આળસ કે અમારો દેહભાવ કે મનબુદ્ધિ કે મોબાઈલ કે ટીવી કે ફ્રેન્ડ્સ કંઈ પણ લઈને અમે નિયમિત સત્સંગ નથી કરી શકતા. પણ જેણે નિયમિત સત્સંગ કર્યો છે એને કેટલો ફાયદો થયો છે એ આ બધા રિયલ પ્રસંગો ઉપર આજે અમને જાણવા મળ્યું છે. ત્યારે અમને રૂડા આશીર્વાદ આપો કે અમે નરોડાની ધરતી પર રહેતા હોય કે અમદાવાદમાં જે બી ખૂણામાં 25 સભાના કેન્દ્રો ચાલે છે, તો અમે નજીકનું કોઈ પણ સભાનું કેન્દ્ર હોય એમાં નિયમિત સત્સંગ કરી અને આ જે ફાયદા મળ્યા છે, જે સત્સંગનો જે પાવર અમે આજે જોયો, સત્સંગનો પ્રતાપ જોયો, તો એ સત્સંગ પણ અમે એનો પણ પૂરેપૂરો બેનિફિટ મેળવી અમે પણ તન મન ધન અને આત્માથી સર્વાંગી સુખી થઈ શકીએ એ માટે નિયમિત સત્સંગ કરવાનું અને 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે દોસ્તી બાંધવાનું ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.